બજાર પર એક ક્વિક વ્યૂ લેવો છે, કારણ કે જુઓ જે પ્રકારે ટેરિફ હવે લાગુ થતા દેખાઈ રહ્યા છે, ચોક્કસથી આની અસર આપણને થોડી ઘણી અમેરિકન અર્થતંત્ર પર પણ આવતી જોવા મળશે ને એની જ અસર કાલે એક બજારમાં પણ આવતી જોવા મળી. જોકે ત્યાં આગળ એક સારી તેજી પણ થઈ હતી, પરંતુ લાગે છે કે હજી પણ અહીંયાથી અમેરિકાના બજારો થોડા ઘણા ઘટી શકે. વેલ, ડેફિનેટલી જે પ્રમાણે અત્યારે ટેરિફ વોર ચાલી રહ્યો છે એની એક ઇમ્પેક્ટ ગ્લોબલ માર્કેટ પર પડી શકે છે. જે પ્રમાણે કેનેડા અને મેક્સિકોની વાત ચાલે છે, ગ્રેજ્યુઅલી ચાઇનાની બી વાત ચાલશે અને અત્યારે જે પ્રમાણે ભારતનું નામ પણ એડ કર્યું છે લિસ્ટમાં. ઓવરઓલ આની ઇમ્પેક્ટ ગ્લોબલ માર્કેટ પર આપણને પડતી જોવા મળી શકે છે. અને કાલના દિવસમાં જોવા જઈએ તો આપણને સારો ઘટાડો પણ જોવા મળ્યો છે. 600-700 પોઈન્ટનો ઘટાડો ડાઉ જોન્સમાં જોવા મળ્યો છે અને 43,191 ની અરાઉન્ડ ક્લોઝિંગ છે. એટલે કાલના દિવસમાં જ્યાં આપણે ઉપરના લેવલનો એક્સપેક્ટેશન રાખતા હતા એ આખું ને આખું કાલે એક નેગેટિવમાં કન્વર્ટ થઈ ગયું. અને પોસિબિલિટીઝ છે કે કાલનો જે લો બનાવેલો છે ડાઉ જોન્સ એ જો બ્રેક કરે તો ફર્ધર ઘટાડો પણ જોવા મળી શકે છે. કેમ કે એક ડાઉન અપવર્ડ રાઇઝિંગ જે ટ્રેન્ડ લાઇન છે એનો સપોર્ટ અત્યારે આ લેવલ પર આપણને આવતું જોવા મળી રહ્યો છે 42,990 લેવલ પાસે, અને કાલનો લો 42,900 છે. એટલે જો એ બ્રેક કરે તો કન્ફર્મેશન પણ મળશે અને પછી ફર્ધર ઘટાડો પણ આપણને જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી ટેરિફ વોરની જે શક્યતાઓ છે ઓવરઓલ ઇમ્પેક્ટ થવાની એ અત્યારે વધી રહી છે અને મને એવું લાગે છે કે આ અત્યારે ટાઈમિંગ માટે શમશે નહીં. હજુ આની આપણને નેગેટિવ પરિણામો આવનારા દિવસમાં જોવા મળી શકે છે. એટલે લેવલ વાઇઝ વાત કરીએ તો 42,900નું સપોર્ટ છે એ જો બ્રેક કરે તો સીધા 42,000 સુધીના લેવલ આપણને ડાઉ જોન્સ બતાવી શકે છે. ને ઉપરના લેવલની વાત કરીએ તો 44,000નો અત્યારે ટાઈમિંગ માટે રેઝિસ્ટન્સ આપણને જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને જો 42,900 તૂટશે તો 42,000ના લેવલ ડાઉ જોન્સની અંદર આપણને આવતા દેખાશે. પરંતુ આગળ વધીએ અને ખાસ કરીને FISના સેટઅપ પર નજર કરી લઈએ તો જુઓ ગઈકાલે પણ એમણે લગભગ 4700 કરોડની વેચવાલી કેશ માર્કેટની અંદર કરી છે. સામે DIIઝે લગભગ 8700-8800 કરોડની ખરીદદારી ગઈકાલે થતી જોવા મળી છે. FNOની અંદર આંકડો થોડો નેગેટિવ રહ્યો હતો, કારણ કે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં તમને 146 કરોડની એક ખરીદી જોવા મળી, પરંતુ ઓપ્શન્સની અંદર ખાસ કરીને 1523 કરોડની એક વેચવાલી જોવા મળી છે અને સ્ટોક ફ્યુચર્સમાં પણ એક સારી એવી ખરીદદારી રહી છે. અહીંયાથી જુઓ હવે થોડા ઘણા ફ્યુચર્સની અંદર FIIs લોંગ પોઝિશન બનાવી રહ્યા છે, કારણ કે 2759 કરોડની લોંગ પોઝિશન ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર છે. કોલ લોંગ પુટ શોર્ટની સંખ્યા પણ અત્યારે વધી રહી છે. સ્ટોક્સની ઉપર પણ હવે થોડા તેઓ લોંગ જઈ રહ્યા છે. એટલે લાગે છે કે આ બધી થોડી એક નાનકડા એક પુલબેકની તૈયારી, કે જે આટલો બધો ઘટાડો બજારમાં આવી ગયો છે એ થોડાક રિવર્સલની એક તૈયારી એ લોકો પણ કરી રહ્યા છે. વેલ, સાચું કીધું તમે. કેશમાં 4300 કરોડની અરાઉન્ડની વેચવાલી કાલના દિવસમાં છે અને FIમાં જોવા જઈએ તો માઇનર, એટલે FIના હિસાબે કહીએ તો માઇનર આપણને ખરીદારી જોવા મળી છે 146 કરોડની અને ઓપ્શનમાં 1500 કરોડની વેચવાલી છે. એટલે ક્યાંક ને ક્યાંક પોઝિશન વધારે પડતી હિટ કરીને રાખી છે એવું લાગે છે. અત્યારે લેવલ પર જે પ્રમાણેની મોમેન્ટમ અત્યારે જોવા મળી રહી છે નીરજ, તમે જોઈ શકો છો કે કાલના દિવસમાં આપણું માર્કેટ નેગેટિવમાં ક્લોઝ થયું હતું. FI 4700 કરોડની વેચવાલી, સામે સાઈડ DII 8,800 કરોડની ખરીદારી. એટલે ઓલમોસ્ટ ડબલ ખરીદારી DII કરી છે, પણ એની કોઈ ઇમ્પેક્ટ આપણને માર્કેટ પર નથી જોવા મળી. કે ઇમ્પેક્ટનું એક્સપેક્ટેશન આપણે રાખતા હોઈએ છીએ. અને આની સામે સાઈડ જો આ ડેટાને આપણે ઇન્વર્ટ કરી દઈએ અને આ ડેટા જો FI માટે બાઇંગના હોત અને DII માટે જો સેલિંગના હોત તો મે બી કદાચ કાલના દિવસમાં પણ 200-300 પોઈન્ટનો પણ ઉછાળો જોવા મળી ગયો. એટલે લોકોનું સેન્ટિમેન્ટ અત્યારે આ લેવલ પર જોવા જઈએ ને તો FIના નંબર પર ચોંટી ગયું છે. કેમ કે છેલ્લા 3-4 મહિનામાં જે FIએ સેલિંગ કર્યું છે એની સામે DIએ એટલું જ બાઇંગ કર્યું છે. એટલે જે સેલિંગ પ્રેશર છે એ આખું ને આખું DIએ ઓબ્ઝર્વ કર્યું છે, ન્યુટ્રલાઇઝ કર્યું છે અને હવે મને નથી લાગતું કે એક નેગેટિવ ઇમ્પેક્ટ ઓવરઓલ માર્કેટ પર પડવી જોઈએ. પર્ટિક્યુલર જે ડેટા અત્યારે આપણી સામે પ્રેઝન્ટ થઈ રહ્યા છે એના હિસાબે નો ડાઉટ ઘણા બધા લોકોએ SIP ને બધી બંધ કરી છે, એ પણ એક નેગેટિવ સેન્ટિમેન્ટ અત્યારે હાલ સુધી ક્રિએટ કરી રહ્યા છે. બટ નીરજ, પિક્ચર આપણા બધાની સામે જ છે. નિફ્ટી ઓલરેડી મેઇન સપોર્ટ બ્રેક કરી દીધો છે ને અત્યારે લોઅર લેવલ પર ટ્રેડ કરી રહી છે.
મને નથી લાગતું કે આ માઇનર જે ખરીદારી કરી છે 150 કરોડની એના બેઝ પર આપણને કોઈ એવો સિગ્નિફિકન્ટ ઉછાળો જોવા મળે જેના બેઝ પર માર્કેટમાં આપણને બુલિશ રિવર્સલ ફોર્મેશન બનતી જોવા મળે. હોઈ શકે એક ઉછાળો હશે, પણ ઉછાળે વેચવાલી ના જ અત્યારે ઇન્ડિકેશન મળી રહ્યા છે, જે પ્રમાણે એફઆઈની એક્ટિવિટી જોવા મળી રહી છે એના હિસાબે. ઉછાળે વેચવાલીની સલાહ જ અહીંયા બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ખાસ નજર રાખતા રહેજો. હજી પણ અહીંયાથી થોડો ઘણો તમને ઉછાળો આવતા થોડીક વાર લાગી શકે છે. પરંતુ જો કુનાલ આપણે ખાસ કરીને નિફ્ટી પર આવીએ તો ગઈકાલના દિવસે આપણને નિફ્ટીની અંદર એક રેન્જ પ્લે થતી જોવા મળી. નીચેમાં 22,000ના લેવલ દેખાયા, ઉપરમાં 22,261 એટલે 22,300ના લેવલ એક આપણને જોવા મળ્યા. અને ખાસ કરીને ઓપ્શનનું સેટઅપ જોશો તો આપણને શુક્રવારના દિવસે જે ગેપડાઉન જોવા મળ્યું હતું, એક બ્રેકડાઉન જોવા મળ્યું હતું 22,400થી લઈને નીચે તરફનું, એ જ પ્રકારનું સેટઅપ અત્યારે છે. કારણ કે જો 22,400 પર અત્યારે સૌથી વધારે આપણને ઓઆઈ જોવા મળી રહ્યું છે. ઇવન કોલ એડિશન પણ ત્યાં જ વધારે હતા. ત્યારબાદ 22,300 22,200 પર એક સારા એવા કોલ રાઇટર્સ ઊભા છે. બીજી તરફ 22,100 અને 21,900 આ 3 પર પુટ રાઇટર પણ જબરજસ્ત પોઝિશન બનાવીને ઊભા છે. લાગે છે ટાઈમ બિંગ થોડુંક 22,400 ક્રોસ કરવું અઘરું રહેશે આપણા માટે, જે પ્રકારે ગઈકાલે પણ આપણે કારોબાર જોયો હતો. વેલ, તમે સાચું કીધું. જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ જોવા મળી રહી છે, એક્સપાયરી હવે 6 માર્ચના એક્સપાયરી પણ છે, અને અત્યારે આ લેવલ પર જે ડેટા અત્યારે જોવા મળી રહ્યા છે પર્ટિક્યુલરલી અત્યારે બંને તરફથી શોર્ટ સાઇડમાં જ છે. કોલમાં થ્રોઝર સ્ટ્રાઇક પ્રાઇસ શોર્ટિંગ છે, પુટમાં થ્રોઝર સ્ટ્રાઇક પ્રાઇસ શોર્ટિંગ છે. એટલે કોઈ ખાસ એવું ઇન્ડિકેશન નથી મળી રહ્યું જેના બેઝ પર આપણને ક્લિયર ડાયરેક્શન ખબર પડે. કાલના દિવસમાં મોર્નિંગમાં એક ક્લિયર ડાયરેક્શન ખબર પડી હતી કે નિફ્ટી અહીંથી ડાઉનસાઇડ મોમેન્ટમ બતાવી શકે, કેમ કે પુટમાં આઈટીએમમાં શોર્ટ કવરિંગ અને લોંગ આઉટ ઓફ ધ મનીમાં લોંગ બિલ્ટઅપ જોવા મળ્યું હતું એના બેઝ પર. અત્યારે એ સિનારીઓ જોવા જઈએ અત્યારે આજના દિવસ માટે તો પુટમાં થ્રુઆઉટ ધ સ્ટ્રાઇક પ્રાઇસ એક શોર્ટ બિલ્ટઅપની પોઝિશન બનતી જોવા મળી રહી છે. એટલે આજના દિવસની જો વાત કરીએ ને નીરજ, તો મારો વ્યૂ અત્યારે આજના દિવસ માટે થોડો સાઇડવેઝનો બની રહ્યો છે. ક્લોઝિંગ જોવા જઈએ તો 22,119ની અરાઉન્ડનું છે. એટલે અત્યારે આ લેવલ પર જો નિફ્ટીના રેન્જની વાત કરીએ અત્યારે આજના દિવસ માટે તો મને નીચેમાં 22,000 અને ઉપરના લેવલની વાત કરીએ તો 22,300. એટલે આ એક રેન્જ છે જેની વચ્ચે મને આજના દિવસની જે નિફ્ટીની જે મોમેન્ટમ છે એ હાલ પૂરતી જોવા મળી રહી છે. 22,000 22,300 એક ખાસ ધ્યાન રાખજો, આ રેન્જને અહીંયાથી પ્લે કરવાની છે. બીજી તરફ નિફ્ટી બેંક પણ જો ઇન્ટરેસ્ટિંગ બની રહ્યું છે. 48,500 પર એક સારા એવા કોલ રાઇટર્સ ઊભા છે. ગઈકાલે તમને સારું એવું એડિશન કોલ રાઇટિંગના 48,200 48,300 પર પણ જોવા મળ્યા. પરંતુ 48,000ની આજુબાજુ 48,000 પછીની જે સ્ટ્રાઇક્સ છે 48,500 સુધીની, ત્યાં આગળ પુટ બાઇંગ પણ સારું એવું થતું જોવા મળ્યું છે. જો અત્યારે આપણે જે પ્રકારે નિફ્ટીની અંદર ઘટાડો જોયો છે છેલ્લા 1-2 અઠવાડિયાની અંદર, એટલો ઘટાડો હજી નિફ્ટી બેંકની અંદર નથી આવ્યો. એટલે કે 48,000ના જે અગાઉના જે એના સપોર્ટ હતા એ હજી પણ જાળવી રાખ્યા છે. લાગે છે અહીંયાથી કદાચ નિફ્ટી બેંકમાં થોડો ઘણો ઘટાડો આપણને વધતો જોવા મળી શકે. વેલ, કાલના દિવસમાં એક વસ્તુ સારી મને જોવા મળી. નો ડાઉટ ઓપ્શનના ડેટાના બેઝ પર તો એક મંદીની મોમેન્ટમ જ અત્યારે જોવા મળી રહી છે બીએસઈ સાઇડની. કાલના દિવસમાં એક સારી વસ્તુ જોવા મળી છે કે લો બનાવ્યા પછી આપણને ક્લોઝિંગ છે થોડુંક ઉપર જોવા મળ્યું છે, અને જે સપોર્ટ આવતો હતો 47,800 એને બ્રેક કર્યું. એને બ્રેક કર્યા પછી આપણને જે બેંક નિફ્ટી છે એને 48,115ની અરાઉન્ડનું ક્લોઝિંગ આપ્યું છે. વ્યૂ મારો અત્યારે હજુ પણ પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. જ્યાં સુધી 47,800 બ્રેક નથી કરતું ત્યાં સુધી ફર્ધર ઘટાડાનું એક્સપેક્ટેશન આપણે અહીંયા નથી રાખી શકતા. અને ઓપ્શન ચેઇન વાઇઝ પણ જોવા જઈએ તો 48,000 પર અત્યારે મેક્સ હોય છે, અને એના પછી 47,800 નિયર બાયમાં એ લેવલ પર હોય આપણને આવતું જોવા મળી રહ્યું છે. એટલે જ્યાં સુધી 47,700 બ્રેક નથી કરતું નીરજ, મને નથી લાગતું કે આપણને કોઈ ફર્ધર ઘટાડો આ લેવલ પર જોવા મળે. સપોઝ 47,800 જો બ્રેક કરે છે તો પોસિબિલિટીઝ એ પણ બને છે કે 4 જૂનના ઇલેક્શન વોટિંગ મતલબ મતગણના દિવસે જે લો બનાવ્યા હતા એ લો પણ બેંક નિફ્ટી બતાવી શકે છે. એટલે અત્યારે 47,800ના લેવલને ધ્યાનમાં રાખીને ચાલવું જરૂરી છે.
સો આજના માટેના જે ટ્રેડિંગ કોલ રહેશે એ લોંગ સાઈડ પર રહેશે. રીઝન બિંગ જેમ કે આપણે વાત કરી કે આ ઝોન જે છે નિફ્ટીનું એ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે અને કરંટ લેવલથી એક શોર્ટ ટર્મ પુલ બેક તમે માર્કેટમાં એક્સપેક્ટ કરી શકો છો. તો એ રીઝનના કારણે સૌથી પહેલો જે બાય કોલ રહેશે એ આઈસીઆઈસીઆઈ બેંક પર રહેશે. આઈસીઆઈસીઆઈ બેંક છેલ્લા ઘણા સમયથી 1200ના લેવલની આસપાસ કોન્સોલિડેટ કરતો જોવા મળી રહ્યો છે. એવરી ટાઈમ આ કાઉન્ટર 1200ના લેવલ પાસે જાય છે ત્યારે તમને એ લેવલની આસપાસથી બાઇંગ ઇન્ટરેસ્ટ ઇમર્સ થતું જોવા મળી રહ્યું છે. સો આઈસીઆઈસીઆઈ બેંક 1205 1206ના ઝોનની આસપાસ તમે બાય કરી શકો છો. ગઈકાલે એક ઇનસાઇડ કેન્ડલ સાથે ક્લોઝ પણ આપ્યું હતું. એન્ડ આઈ થિંક આજના દિવસે માર્કેટને સપોર્ટ આપવામાં આઈસીઆઈસીઆઈ બેંકનો એક મેજર કન્ટ્રીબ્યુશન રહેતું તમને જોવા મળી શકે છે. સો આઈસીઆઈસીઆઈ બેંક 1205 1206ના ઝોનની આસપાસ બાય કરી શકો છો. નીચે 1190ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1240 થી 1245 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે કોલ જે રહેશે એ થોડો હાઈ બીટા રહેશે. એ રહેશે અંબુજા સિમેન્ટ. ગઈકાલે નીચેના લેવલથી એક સ્ટ્રોંગ બાઇંગ એક્શન આવતું જોવા મળી રહ્યું હતું અક્રોસ ધ અદાણી ગ્રુપ સ્ટોક્સ અને અંબુજા સિમેન્ટે પર્ટિક્યુલરલી એક બુલિશ કેન્ડલસ્ટિક ફોર્મેશન સાથે ક્લોઝ થતું જોવા મળ્યું હતું. ઓલ્ધો ધીસ ઇઝ જસ્ટ વન ડે ઓફ પુલ બેક બટ આઈ થિંક આ પુલ બેક તમને એટલીસ્ટ નેક્સ્ટ 1 to 2 ડેઝ સુધી કન્ટિન્યુ થતો જોવા મળી શકે છે. સો અંબુજા સિમેન્ટ તમે 470ના ઝોનની આસપાસ બાય કરી શકો છો. નીચે 455ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 490 to 498 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. વેલ આજના દિવસમાં જોવા જઈએ તો સૌથી પહેલા એલએનટી છે અત્યારે જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે આ કાઉન્ટરમાં બની રહી છે. જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે આવનારા દિવસોમાં આપણને આ લેવલ પર એક બાઉન્સ બેક મળી શકે એવું લાગી રહ્યું છે. કાલના દિવસમાં સ્ટોકમાં જોવા જઈએ તો 3190ની અરાઉન્ડનું ક્લોઝિંગ હતું. ખરીદારી કરીને ચાલો નીચે 3100નો એસએલ મેન્ટેન કરીને ના ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે 3197ની અરાઉન્ડનું હું કહીશ કે 3100 એસએલની સાથે ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. ટાર્ગેટની વાત કરીએ તો પહેલો ટાર્ગેટ જે કાઉન્ટરમાં આપણને જોવા મળી શકે છે તે 3260નો છે અને 3260 જો બ્રેક કરે છે તો ઉપરના લેવલ પર 3370 સુધીના પણ લેવલ આપણને એલએનટીમાં જોવા મળી શકે છે. તો એલએનટી અત્યારે ફોકસ કરીને ચાલવાની સલાહ બની રહેશે.